મારું દીકરું મારું આ સોમાવું માથે આલ્યું આવે છે અને બર્તન ખૂટી રહ્યા છે. પોપટીઓ આવે ને તો પોપટીને કહું 4-5 ભારા બર્તન હે ને કાપી લે. હું હેલી જેવું થાય ને તો ઉપાડી નહીં. હા આવજે બેટા પછી મૂકી. બોલો બાપા. એ પોપટિયા તું હે ને વરસાદ આવે એવું હે ને તું 4-5 ભારા બર્તન ના કાપ્યા જો આમ કુવાડી પડી અને હું જાઉં ડોયલી ની હોટલે. ના બાપા હું નથી જવાનો. ભીનું કામ હોય તમે મને જ સીંધ્યો. તો બેટા મારે કોને સીંધું? તને ન સીંધું તો શું બર્તન હાટું મારા દાડીઓ નાખવો? ના બાપા એમ નથી કરું. હું જાઉં છું હોટલે ને તમે જાઓ બર્તન કાપા. એ આમ તો એમ કેતો એક ડોયલી આખો દી કસકસ કરે હું નહીં જાઉં બાપા હોટલે. અને આજ કામ સીધું તો એમ કીધું હું જાઉં. જા હાલ તું હું જાઉં બર્તન કાપવા. મારા દીકરા મારા ને રીનું કામ કઈ છીંધવી લેતા એવું બર પડે ને વાત જ ન પૂછો. લાય હું હે ને હેલો જવો બર્તન કાપવા. 4-5 ભારા હે ને કાપી આવું. મારો ભાઈ ને ગમે એવી બળતરા કરે એટલે ગમે એટલું મારું ખાઈ જાય પણ રોજ તો બંધ નથી થવા દેવી. કાયમ ગરાગ ને રહ્યું ને નવી વસ્તુ જ ખવડાવી છે. હે ભક્તિ રે કરવી ને હે રાખ થઈને રેવું રે હે મેલવું અંતરનું અભિમાન હે ગુરુનાર શરણેજી હે શિષ રે નમાવીને હે હાથ જોડી લાગવું પાય હે મેલવું અંતરનું અભિમાન. એ દાદા અંતરનું અભિમાન મૂકી દો. હું તો હાથકાત કહું છું. કામ એ કાશું નહીં. એ તમારો ભાઈ રહ્યો ને તમે ગમે એટલી મહેનત કરશો ને તો તમને મોર નહીં જવા દે. એ એને એવું શું કર્યું તે મને મોર નહીં જવા દે? એ દાદા મારો દીકરો મારો અત્યારે ગ્રાહક ને કેવી નોખી ઓફરો આપે. એક દી ખમણ રાખે, એક દી રવપુરી રાખે, એક દી પાછો ભજીયા રાખે. નોખું વસ્તુ રાખીને ગ્રાહક ને આમ જો લાલચમાં રાખીને પૈસા કમાઈ લે હે. દીકરા ઈ ગમે એવી ઓફરો આપે ને તો આ તારા દાદા આગળ તો ઈ નો જ જાય. ગમે એવો ધંધો કર્યો તો ઈનો હાલવા દીધો આપણે. દાદા હાલવા જ નથી દીધો પણ ઈ રહ્યો ને કાંઈક ને કાંઈક આજ નવું કર્યા પાર કરે. આજ વળી ઈ શું એવું નવું કરશે? એ અત્યારે જ ઓલો દલિયો નો રહ્યો યુટિલિટી વાળો એને ગાડીમાં થયો અને ઓલા આપણે લાડવાના કેવા ગુંદીના લાડવા હોય અને એના બોક્સ હોય ઈ 4-5 લઈને જતો તો અત્યારે. હે હા મોરો બેટો મારો તું બાપના બહાર થી આવીને કાંઈક ને કાંઈક આવા માટા હમાસર જ લઈને આવ્યા. એ કુતરી ના આજથી તને હે ને ગામના હમાસર દેવાનું બંધ. ગામના હમાસર લઈને આવડે એટલે તને ગમતું જ નથી. ભલે આખા ગામના રે બધા આગળ રહ્યા જાય તું રહ્યો ને તમુરો જ વગાઈ જાય. હા તો રે દીકરા હા તો રે મારું એમ કહેવાનું નથી થતું. એ મારું એમ કહેવાનું થાય છે કે તું હમાસર લાવી ને એ સારું પણ આ મારા બેટાનું હવે મારે શું કરવું? એક કોઈ તો હારા હાટો આપણે હમાસર તમને દેવી કે ગામના કોઈ તમારીથી આગળ ન જાય તો મને જ કે કરો. તું ગામમાંથી ના આવે એટલે મોટા હમાસર લઈને આવે. હવે દીકરા મારે આનું શું કરવું? સમજો ઈ પૈસા વાળો થઈ ગયો ને તો આપણને તો બજારે હાલવા નહીં દે. એ દાદા તમારી ઈ વાત હાચી રહ્યો. આ ડોલો ડોયલી રહ્યો ને તીજે ઘરે હાજે બે આવ્યો તો હું અહીંયા ખાટલામાં પીડો સાંભળતો હતો. ઈ તમારું કેવું કહેતો તો કેવું કહેતો છે? એ એમ કહેતો તો એવા બે કૂતરા આવીને મારું ગમે એટલું ખાઈ જાય ને તો મારે ઓછું ન થઈ જાય. એ હું ખાલી દેખાવામાં એમ કરું છું. મારે તો હોટલ ધમધોકાર હાલે ધમધોકાર. આખો દીના 50,000 રૂપિયા કે મારે આવે આવક એમ કહેતો તો હાજે. આપણને તો કૂતરા ગણ્યા કૂતરા. દીકરા એ કૂતરા ગણે કે મીંદડા ગણે પણ એની હોટલ તો નથી ચાલવા દેવી. એ દીકરા મારે એની હોટલ બંધ કરી દે ને એવું કઈક કર. દાદા એવું તો શું કર્યું હોય તો મેર પડે. બટા એ ગુંદીના લાડવા લાવ્યો છે તો આજે એને કેટલામાં ડીશ રાખી કે કેટલામાં ફૂલ રાખ્યું એ તને ખબર છે? એ ગામમાં બજારે બોલતો જતો તો 150 માં ફૂલ 150 માં ફૂલ એક જણાના 150 એમ કેતો જતો તો. ગાયકા વિયાવજો બધા ગાયકા વિયાવજો એમ કેતો જતો તો. 150 માં એક જણો ફૂલ. હા
તો આપણે તો બે છે તો આપણા કેટલા થાય? એ 150 ને 150 300. 150 ને 150 300. હા 300. 150 ને 150. 300. વાહ દીકરા વાહ, આઈડિયો મળી ગયો. 300 માં ક્યાં આડ્યો મળી ગયો? આય આય. વાહ દાદા વાહ. એ હવે આમ જો, એ રાજી નથી થાવું. કાયો ખા 3 ડેગડા પાણી ભરી મારે નાવું છે. નાય અને પછી હે ને આપણે બે લોજમાં ખાવા આયલા જાય તા ટેમે થઈ જાય. અને તમે નાઈશો ને એટલે ભૂખે જાગી લાગશે. હા જા જા. મારો બેટો મારો નિતાન નવું નવું ગોઠવે નવું નવું. પણ દીકરા મારા તું આ દાદાથી આગળ તો નહીં જ જઈએ. ગરાગ આવે તો આ બધું બોરી નાખું. ચોખ્ખું હોય ને તો ગરાગને જમવાની મજા આવે. એ ડોલી, આજ તો શાક ને રોટલી બનાવવાનું છે ને? આજ મેં જો તારે દી કી બાજુ હોય ગયો? કાંઈ નહીં, મારા બાપા વહેલો ઉઠાડી દીધો આજ. હા આજ વેરાસ હતો બી આવ્યો. એ આમ જો આપણે શાક રોટલી ન બનાવવાનું. તો? અને આમ જો મેં ગુંદીને લાડવા મગાવ્યા હતા. આજ ગુંદીને લાડવા હોટલમાં જમાડવાના. સમજો તું? એવું? હા તું રહ્યો ને આ બધા પૂંજા ભરી ભરી અને બહાર નાખી દે તો હું આ બોરી નાખું થોડુંક. એ હા. મારો દીકરો મારો આ રાંધવાનું તો કરી ગયું છે પણ આ ખાવાની ઉપાધિ છે. કારણ કે ડોલીની આ હોટલ ડોલીએ કોઈ અહીંયા જઈને જમી આવું છું. પણ એક છોકરો હારો ચડી જાય ને ભલે રોજના 20 રૂપિયા વાપરવા દેવો પડે. એ પાણી બદલેના હાંડવારી કરી દે ને તો કામ થઈ જાય. લાય હવે ખાવાનું જેમ થઈ ગયો પેલા ખાઈ આવું. બોલો કેરના દાદા અહીંયા અંદર નાવા ગયા છે. એકો તો ભૂખ લાગી છે અને ટાઈમે થતો જાય ખાવાનો. કેરે બહાર નીકળશે નાઈને. એ દીકરા બેકારો કરીમાં હાલ હાલ નાઈ લીધું છે. તો હાલો ને ભૂખ લાગી છે. હાલ હાલ. હાલ હાલ ઉતાવળ રાખ હમણાં હવે ગરાગ આવે ને આમ થઈ ગયો ભલામણા. આમ તો પોપટ આપણે રહ્યું ને હોટલ બંધ થવા જ નથી દેવાની. ગરાગને રહ્યું ને સારું સારું ખવડાવવાનું ભલે ધરીને ખાતા હોય. હા તે કાંઈ વાંધો નહીં. આપણને આમ તો એક ગરાગે ખાલી 20 રૂપિયાનો નફો જડે ને 20 રૂપિયાનો હા. તોય આપણે રહ્યું ને આખો દીના 300 ગરાગ થાય. કેવડો નફો થયો. કેટલા પૈસા વધતા છે? પેલા ડોલી આવો આવો મૂકી આવો લે. આયા બે મત હું તો અહીંયા જોઉં. ના ના આ બધું હવે ટેમ થતો એટલે બધું આ બધું હમું કરવું પડે કે નહીં? હા તો હાલો શું આજ જમવામાં હે? મૂકી આજ કહી દો લ્યો તમે શું હોય છે જમવામાં. તમે ન કહી શકો પછી કેરી રન પૂર્યું. નો હોય તમે હમણાં કોઈ ખાધું જ ન હોય એવું છે આ જમવામાં. એ વાત છે. હા તો લાવો લાવો હવે તો ભૂખાઈ લાગી છે. શું હોય છે ન કહીએ ક્યાં? હું નહીં કહી શકું. આજ છે તમારી મનપસંદ ખાવાનું. મનપસંદ પોપટ શું છે તું કહી દે ને ભાઈ. ના હું નહીં કહું. કહું કે એ ગુંદીના લાડવા. બધું મને એવું લાગતું હતું પણ થોડુંક અવરું ગયું. પોપટ હાલો લે મૂકી થારી લગાય. આ તો લાડવા છે જામો પડી જવાનો. પોપટ આ મૂકી ને એ તો તારા બાપ આપણા કાયમીના ઘરા છે બરોબર. હા એટલે એમને થાસવાના હોય. હાલે આમાં બારા કરી લે. એક કામ કર મૂકી ને ભાઈ શું થાય છે થારી લઈને જા. આજ તો હું હમણાં આવું સવાણું લઈને. હા કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. લા ડોલી લાઈને હવે આ તે લાડવા સંભાળી દીધા રેવાતું નથી હવે. બસ
ડોલી થોડુંક સવાનું દીજે. મૂકી પણ તમને બહુ ભાવતા લાગે લાડવા. હા લાડુ દે. આમ જો દીકરા તું છે ને હેતકનું ખાઈ લીજે અને પછી એમ ન કેતો કે હાથે મને ભૂખ લાગી. નો કહું દાદા, આપણે હમણે ક્યાં રાતે વારું કરી છે. બપોરે એક ટાઈમ જ જમી છે, એ પાછું ધરાય. હા આ ડોહલીએ લોજ કરીને તે આપણે નિરાશ છે. રાંધવાની બરતરા જઈ આપણે તો આમ જો બપોરે એક ટાઈમ જમી લેવાનું એટલે હે ભયો અને ઈ પાછા વગર પૈસે. આજકાલ આપણે ડોલીને છેલ્લે પૈસા દઈશું ને તો એને ખબર પડશે. સમજો દીકરા હેતકનું ખાઈ લીજે. એ દીકરા મારાની આવી રીતે ગમે એમ કરે છે ને લોજ બંધ કરી દેવી છે. એ પૈસા કમાઈને એ મને ન સારું લાગે. દાદા હા એક વાત કહું, કે દીકરા કે આખા ગામમાં તમારા જેવો દેખો ન જોયો. મૂકો બેટ દેખાનો દીકરો થાસ એ દેખાય ન કહેવાય. આવું જલ્દી હવે નહીં હો. ના 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 આવું જરાય જો. પાણી લેતા હો. મૂકી એક લાડુ. પાણી લેતો ને હવે નથી ખાવું. મારે તાલુકે જવાનું મોડું થાય. એટલે બાપા નથી ખાવું એને શું ખવારે તું. મુજી ઉભા થવા કર્યો. એય હા તીને રહ્યો. એ મારા ગ્રાહક છે કાયમી ના, ની પૈસા દે છે. અમે કાકા તારા ઘર જ કઈ નહીં. આ તો બેટિંગ માં રહ્યો. એ ગ્રાહક ખાઈને જાય પછી આવજો. હાલો આમ આગળ રહ્યો. હા લે બાપા બસ. મારા દીકરા મારા લે ગ્રાહક ને મને ખસકાવા. પણ એને નતું ખાવું એટલે ખાવું પાણી પી લેવા દેવાય ને તેમે. હા ઈ પી લીધું બાપા. મુજી આગળ હાલો ભાગો. એટલે હરવાર્યો ને ખાવાનું ખૂટી નથી રહેવાનું. એટલે અમારે ઉતાવળ છે પછી જવું હોય વાડીએ. અત્યારે વાડીએ જવું, પેલા વાડીએ દી આવતા વાલો ખાવાનું ખૂટી રહ્યું છે. ના હવે તો હે ને લાય ડોલી હવે વાડીએ પૈસા લખી નાખજે. હા તે વાંધો નહીં તમ તારે. લેતા શું લેતો આય? તો એમ નહીં અમારે લખી નાખજે ને. કા હું લેવા? અલ્યા બાપા રોકડા દેવા. હા તો મજા. અરે મારે તમને ખાવા જ નથી દેવું, રોકડા નહીં, મારે તમને ખાવા જ નથી દેવું. કા પણ બસ નથી દેવું, લ્યો. એટલે એનું કારણ કે આ તમારી હોટલ છે, મારી હોટલ છે ને, સારી હોટલ છે આ તો મારે નથી દેવું. પણ એમ હાવ હાલે ભલા મણા ગામમાં આપણે હોટલ ખોલવી અને ખાવા ન દેવું. આને કઈક સમજાય ને. સમજાવવાની વાત નથી, તમને પૈસા દેતા જ બર પડે છે, ગુસ્સામાં જ પૈસા કાઢવા માં લાગે છે. કેદી પૈસા ન દીધા ઈ કે એક દાખલો બતાય. દાખલાના દીકરા થાવમાં કાયમ તીમ જાન મને છેતરીને વ્યાજ આવતો, પછી મને ખાઈ લીધા પછી કે આંગળા નાખી ખટાતું નથી. પણ આજે તું બોલ. ખાઈ ને મીકવી. આમ જો તમને સોખું કહી દઉં છું, એક જણાના 150 રૂપિયા હોય તો જ ખાવા બેસજો, ઊભી ન થવા લાયથી. ઉભો રે, એક જણાના 150 હા. તો બે જણાના કેટલા થાય? 300. રેડી? 300. એક જણાના 150, હા. બે જણાના 300. 300. રેડી? છે ગુસ્સામાં? પોપટિયા, હા. આ તારો શેઠ શું બોલે? હજી તું જમીનમાં રહી જા. જો એક જણાના 150, હા. બે જણાના 300. હા 300. રેડી? હા રેડી. હજી હરકો સમજી લીજો બાપા. બાપા નહીં, મેં તો હરખું સમજી લીધું. એ 300 કહું છું. એ પછી બાપા તમે લેતો ને દેખાડો નથી કરવો, લેતો એ આમ જો તમે કાયમ આવો ને કાયમ આ મારા પાડોશી બધા એમ કહે છે કે આ તારે શીની રામાયણ થાય, શીની રામાયણ થાય છે. તું ભલા મણા ધંધો કર કે નિરાતે ધંધો કરાય, પણ તમે મને નિરાતે ધંધો નથી કરવા દેતા. તું ભરે તો ઉભો ને રાખો, થાળ્યું દેવો જો ને, ભૂખ લાગી છે. એ હા ભાઈ તું થારી લેતો જા ને. 300 ગુસ્સામ છે ને. લ્યા બાપા, એક ના 150 હા. અને બે ના 300. દે પોપટિયા થારી. હા એમ. લેતો આય. જોયું દીકરા, તારો દાદો છે, ગમે એમ કરે ને દીકરો મારો તો એને આગળ તો નો જ જવા દે. ધરાઈને દાબી લીજે, ધરાય. ઈ આપણને ન કેવું પડે. આયો દાદા. જય ભગવાન, જય ભગવાન. હા જય ભગવાન, ખાવા માંડો.